નમસ્કાર, જય હિન્દ। સવારના જેવા આપણે ઉઠ્યા એટલે એક ન્યૂઝ એ આપણી સામે અત્યારે આવી ગઈ અને લગભગ 8:45 આસપાસ એ આપણે લાઈવ પણ થઈ ચૂક્યા છે। તો વાત કરવી છે જે ભરતી જેના ઘણા બધા લોકો જેના ઉપર રાહ જોઈ રહ્યા હતા, એટલે કે વાયરલેસ પીએસઆઈ અત્યારે ઓફિશિયલી રીતે જાહેરાત કરી દેવામાં આવી છે પોલીસ ભરતી બોર્ડ દ્વારા। પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલી જે છે આને શોર્ટ નોટિસ કહેવાય। અને શોર્ટ નોટિસ જે છે એ શોર્ટ નોટિસ તમે એને કહી શકો। આ શોર્ટ નોટિસની અંદર જે આ ભરતીની ઓફિશિયલી જાહેરાત થઈ ચૂકી છે। હવે આની ક્વોલિફિકેશન શું હશે એના ઉપર પણ તમને વિગતવાર ચર્ચા કરી દઉં અને બાકી આની અંદર જ્યારે ઇન્ફોર્મેશન એટલે કે પીડીએફ આવશે ત્યારે પણ જે છે આપણે વાત કરશું। તો હવે અહીંયા કોણ ભરી શકશે એની ઉપર વાત। પોલીસની અંદર ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા બે અલગ અલગ વિભાગ એટલે કે વાયરલેસ વિભાગ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ આ બે છે। પહેલી વાત કે આ જે ભરતી છે એની ગ્રેજ્યુએટ વાળી નથી, આ ભરતી ટેકનિકલ છે। એટલે આ ભરતીમાં જે સ્પેસિફિકેશન વાળા ડિગ્રી વાળા લોકો જ અપ્લાય કરી શકશે। કઈ જગ્યા છે તો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ 172 જગ્યાઓ, વાયરલેસ પીએસઆઈ 172 છે, ટેકનિકલ ઓપરેટર 698 જેવી છે, 870 જગ્યાઓ વાયરલેસ વિભાગની અંદર 870 જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો। થોડુંક આપણે આની અંદર વધારે વિસ્તૃત રીતે જોઈએ તો જોઈ શકો છો કે આ વાયરલેસ વિભાગ બરાબર પોલીસ ભરતી બોર્ડની આ જાહેરાત જોઈ લો 2025-26 બરાબર આ 2025-26 ની છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ 172 698 એ ટેકનિકલ ઓપરેટર 870 જેવી જગ્યાઓ છે એ થશે। હવે બીજી વાત કે આમાં ભરતીમાં આ જગ્યાએ ફોર્મ કોણ ભરી શકે? જે લોકોએ સ્નાતક એટલે હું અહીંયા ચોખ્ખું કહું કે જે લોકો ડિગ્રી કરેલા હોય બરાબર, બેચલર ડિગ્રી કરેલી હોય, એન્જિનિયરિંગ બેચલર ડિગ્રી જે છે ઓર ટેકનોલોજી ઈસી ની અંદર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ખાલી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી કર્યું હોય એટલે આઈટી કર્યું હોય, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન કર્યું હોય, કમ્યુનિકેશન ટેકનોલોજી કર્યું હોય, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું હોય, કમ્પ્યુટર સાયન્સ કર્યું હોય અને આ કમ્પ્યુટર સાયન્સ પણ કેટલા વર્ષ વાળું તો કે 4 વર્ષ વાળું બરાબર, એ બધા લોકો છે અહીંયા અપ્લાય કરી શકશે। સ્નાતક ડિગ્રી અહીંયા આટલી જે છે સ્ટ્રીમ આના માટે અવેલેબલ કરી છે। અને ઈસી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન, ઈસી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ આટલી ડિગ્રી છે એ કરેલી હોય તો એવા લોકો આ 870 ની જગ્યાઓ માટે એલિજિબલ થશે। 870 જગ્યાઓ છે આ સ્પેશિયલી વાયરલેસ ડિપાર્ટમેન્ટમાં એલિજિબલ થશે। આના પછી તો કે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ, જે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ આપણે કહી શકીએ એની અંદર ટોટલ 80 જગ્યા છે। કઈ રીતે તો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ એમટી કહેવાય ને, એની 35 જગ્યાઓ છે। અને બીજી વાત હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક છે એની 45 જગ્યા છે। એટલે આ રીતે થઈ ટોટલ 80 જગ્યાઓ છે એ આ સ્પેશિયલ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર કાર્યરત રહેશે। હવે પાછો પ્રશ્ન ઊભો થાય છે કે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ છે આ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર કોણ ફોર્મ ભરી શકશે? તો આ જે બાબતમાં આ જે જગ્યા છે એની અંદર જે લોકોએ સ્નાતકની ડિગ્રી હોય, જેની પાસે સ્નાતક એટલે કે બીઈ ની ડિગ્રી હોય અથવા તો બીટેક હોય, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, તો એવા લોકો છે એ આ 80 જગ્યાઓ ઉપર એલિજિબલ થશે। આ 80 જગ્યાની અંદર એ અપ્લાય કરી શકશે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 આની અંદર એ લોકો અપ્લાય કરી શકશે। પણ હા, એક વસ્તુ ખાસ કે આ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક માટેની લાયકાત પાછી અલગ છે, જેમાં જે લોકોએ ડિપ્લોમા કર્યું હોય આ હેડ કોન્સ્ટેબલ છે તો એના માટે સ્નાતકનો જોઈએ, જે લોકોએ ડિપ્લોમા કર્યું હોય ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ તો એવા લોકો આ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક માટે એલિજિબલ થશે। એટલે આ રીતે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, ટેકનિકલ ભરતી છે અને ટેકનિકલ ભરતીની અંદર અહીંયા અપ્લાય કરી શકશે। બીસીએ એટલે અહીંયા છે ને ભાઈ બેચલર ડિગ્રી ઇન કમ્પ્યુટર સાયન્સ હશે બરાબર તો તમે અપ્લાય કરી શકશો। તો આ સીધી એની સિમ્પલ નોટિફિકેશન। હવે પ્રશ્ન ઊભો થાય છે કે સાહેબ આની અંદર ફોર્મ એ ક્યારથી ભરાવાના શરૂ થશે? મારા મિત્રો આની અંદર ફોર્મ છે એ ભરાવાના શરૂ થશે 9 તારીખથી, 9/1/2026 આ તારીખથી આના ફોર્મ જે છે ફોર્મ ફિલઅપ જે છે એ શરૂ થશે બરાબર। જે પણ મિત્રો લાયકાત ધરાવે છે એ લોકોએ અપ્લાય કરી દેવાનું રહેશે। 9 તારીખથી શરૂ કરી અને 29/1 સુધી ફોર્મ ભરાશે। ક્યાં સુધી? 29/1/2026 સુધી આના ફોર્મ છે એ ઓજસ ઉપરથી એ ભરાઈ જશે। આ હાલમાં શોર્ટ નોટિસ છે।